जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। शासनम जिन शासनम, आतंबने परमात्मा हो शांति सारे देश में, देश ना सर्वोदयी महावीर के संदेश में, देश ना सर्वोदयी महावीर के संदेश में। સર્વજ્ઞ ભગવાનની સત્તા, સર્વજ્ઞ ભગવાનનું અસ્તિત્વ અને સર્વજ્ઞ ભગવંતોએ જાણેલો અને એમની વાણીમાં કહેવામાં આવેલો એવો જે વસ્તુ સ્વરૂપ છે, એ વસ્તુ સ્વરૂપની સત્તા, હૈયાતી અસ્તિત્વ સ્વીકાર કરાવવાના હેતુએ આસ્તિક્ય ભાવનાની અનુમોદના અને આસ્તિક્ય ભાવનાની પ્રેરણા માટે લખેલો આ અદ્ભુત નાનકડો ગ્રંથ છે, જેનું નામ છે સત્તા સ્વરૂપ. પંડિત ભાગચંદજી કવિની આ રચના છે. આમાં પાના નંબર 5 ઉપર આપણે ગઈકાલે વિષય થોડોક લીધો હતો કે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં નયોની જે બે પ્રકારની કથનીઓ, નયોની જે કથન પદ્ધતિઓ આવે છે, વ્યવહાર અને નિશ્ચય, તો કોઈ પણ વસ્તુનો નિર્ણય, કોઈ પણ વસ્તુનો સ્વરૂપ આપણે વ્યવહાર અને નિશ્ચય આ બંને નયોની અપેક્ષાએ આપણે સમજી શકીએ છીએ. વ્યવહાર કહેતા પરાશ્રિત કથન અને નિશ્ચય કહેતા સ્વાશ્રિત કથન. આજના ગમમાં આની બંનેની વ્યાખ્યાઓ જ એવી આવે, સ્વાશ્રિત કથન તે નિશ્ચય અને પરાશ્રિત કથન તે વ્યવહાર. એટલે સંયોગ આશ્રિત, કર્માશ્રિત, પરાશ્રિત જેટલા જે કાંઈ ભેળસેળ વાળા જે કથનો છે, મિશ્ર કથનો હોય એને વ્યવહાર કથન કહેવાય. અને નિર્ભેળ સ્વતંત્ર સ્વાધીન વસ્તુની જે વ્યાખ્યા હોય એને નિશ્ચય કથન. તો વ્યવહાર અને નિશ્ચય આ બે કથન પદ્ધતિએ વસ્તુ સ્વરૂપને આપણે જાણી શકીએ. બીજો એક પોઈન્ટ એમાં આવ્યો, બાહ્ય અને અભ્યંતર. કોઈ પણ વસ્તુની વાત કરીએ, જેમ કે આત્મા, તો એનું બાહ્ય શું, એનું અંતરંગ શું, એને માટે જેમ બહિરાત્મા અને અંતરાત્મા બધી વ્યાખ્યાઓ આવે. દરેક વસ્તુનું બાહ્ય સ્વરૂપ, અંતરંગ સ્વરૂપ, બાહ્ય ગુણો, અંતરંગ ગુણો આ પણ હોય છે. ત્રીજો બહુ સરસ પોઈન્ટ એમાં આવેલો હતો, નિશ્રેયસ અને અભ્યુદય. આ બંને શબ્દોના પ્રયોગો ઇષ્ટોપદેશ અને સમાધિ શતકમાં પૂજ્યપાદ આચાર્ય કરેલા છે. કાલે આપણે વાત કરી જ છે, નિશ્રેયસ એટલે મુક્તિ, શિવ, આત્મકલ્યાણ, આત્મહિત, મુક્તિને નિશ્રેયસ કહેવામાં આવે છે.
શ્રેય એટલે કલ્યાણ થાય. કલ્યાણ એટલે આધ્યાત્મિક કલ્યાણની વાત છે, આત્મિક કલ્યાણની વાત છે, એટલે સ્પિરિચ્યુઅલ, રિલેટેડ સ્પિરિચ્યુઅલ, એટલે અધ્યાત્મ સંબંધીનું જે હોય એને જ શ્રેય કહેવાય. સમજાણું? કોઈ કંપનીમાં સારો એવો પેકેજ મળી જાય, નોકરી મળી જાય, એને શ્રેય ન કહેવાય. ખ્યાલમાં આવ્યું? ગઈકાલે આપણે ઘણો બધો એનો વિસ્તાર કરેલો છે. મને યાદ આવે છે સારી રીતે, ઇષ્ટોપદેશમાં તો એક એવો શ્લોક છે કે આત્મ કલ્યાણના માર્ગે, રત્નત્રયના માર્ગે લાગેલો જીવ પરંપરાએ અભ્યુદયને પ્રાપ્ત કરતો કરતો નિશ્રેયસને મેળવે છે. જો હવે બેવનું કોમ્બિનેશન છે એમાં. કાલે મેં બે શબ્દોના પ્રયોગ કર્યા હતા, પુણ્ય અને પવિત્રતા. પુણ્ય પ્લસ પવિત્રતા ઇઝ ઇક્વલ ટુ અભ્યુદય. સમજાણું? પુણ્ય પ્લસ પવિત્રતા એનું નામ અભ્યુદય. એને માટે એક વિશેષ તમને દાખલો આપો, જેમ કે આપણા પૂજ્ય ગુરુદેવ શ્રીનું જીવન, અભ્યુદય વાળું જીવન. થોડો એમાંનો જ એક બીજો એક એંગલ આપને કહું છું. અધ્યાત્મની ચરમ સીમાએ, અધ્યાત્મના શિખરો સર કરવા માટે જે પવિત્રતા જોઈએ, ગુરુદેવ શ્રીના જીવનમાં એ પવિત્રતા હતી જ. અને ફાટ ફાટ બહારના બધા પુણ્યના પણ ઢગલા હતા. બરોબર? આ અભ્યુદય વાળું એનું જીવન. શલાકા પુરુષોનું જીવન આવું જ હોય છે, જે ગ્રંથોમાં, શાસ્ત્રોમાં 24 તીર્થંકરો, બરાબર, અથવા ચક્રવર્તીઓ, આ બધા અભ્યુદયવંત જીવો છે, અભ્યુદય વાળા જીવ. અચ્છા, આમાં એક બીજો એંગલ એવું છે કે પોતાનું જીવન તો અભ્યુદય સાથે સંકળાયેલો છે, પણ એવા જીવની સાથે, એના જીવના સંગાથે, એના જીવની સંગતિમાં આવનારા લાખો કરોડો જીવો પણ અભ્યુદયના માર્ગે જાય છે. થોડોક આ એક પ્રમેય ગઈકાલે આપણો રહી ગયો, ખ્યાલમાં આવ્યું? એનું નામ અભ્યુદય. એટલે એ અભ્યુદય એટલે એ ઉત્કર્ષ એવો કે પોતાનો પણ ઉત્થાન કરે અને એની સંગતિમાં આવનારની જિંદગીમાં પણ ઉત્થાન કરી નાખે. એનું નામ અભ્યુદય. આવો, આ બધું બહુ સરસ શબ્દો. તો નિશ્રેયસ અને અભ્યુદય, બરાબર. શલાકા પુરુષો પરંપરાએ નિશ્રેયસને તો પ્રાપ્ત કરે છે, પણ અભ્યુદયને પણ પ્રાપ્ત કરે છે. બહુ સરસ સ્ટેટમેન્ટ કહો, વાક્ય કહો, સૂત્ર કહો, શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ આવે છે. તો નિશ્રેયસ અને અભ્યુદય, આ ભેદથી પણ ગુણો બે પ્રકારે હોય, આપણે સમજી શકીએ. તો વ્યવહાર, નિશ્ચય, બહિરંગ, અંતરંગ, નિશ્રેયસ અને અભ્યુદય, બરાબર 6 થયા. હવે એક બહુ સરસ વાત કરી, વચનની જેટલી જે વિવક્ષાઓ છે, વચનની જેટલી જે વિવક્ષાઓ છે, તે સંખ્યાત, તેની અપેક્ષાએ સંખ્યાત ગુણો છે. કેમ કે વચન સંખ્યાત છે ને, એમ વચન કાંઈ અનંત નહીં, વચન સંખ્યાત છે, એટલે એને એક લિમિટ છે. એમ એની અપેક્ષાએ ગુણો પણ સંખ્યાત છે એમ. અને વસ્તુ સ્વરૂપની અપેક્ષાએ જોઈએ, જો કેટલી માર્મિક વાત છે. વસ્તુ સ્વરૂપમાં બધું જ જે કાંઈ હોય, બધું જ વાણીમાં ક્યારેય આવતો હોતો નથી. વસ્તુમાં તો અનંત છે, કથનમાં તો એનો અંશ આવે છે. સમજાય છે? પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબે બહુ સરસ અધ્યાત્મ પંચ સંગ્રહમાં એક જગ્યાએ લખ્યું, કેવડી જેટલું અનંતનું જાણે છે, કેવડીના જ્ઞાનમાં સર્વદ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય, અનંત જાણવામાં આવે છે કેવડીના જ્ઞાનમાં. જ્ઞાનમાં અનંત જાણવામાં આવે છે,
પણ વાણીમાં અનંતનો અનંતમો ભાગ માત્ર જ કહેવામાં આવે છે. બોલો, ખ્યાલમાં આવે છે? જો એક બહુ સંવેદનશીલ દ્રષ્ટાંત આપું છું, નામ નહીં લઉં, પણ એને સમજાઈ જશે કે હું એને અનુલક્ષીને વાત કરું છું. સમજો દિવાળીના દિવસો હોય, આખી દુનિયા મીઠાઈ ખાતી હોય, હર્ષ કલ્લોળમાં ડૂબી હોય, ખુશીઓ મનાવતી હોય, અને કોઈ એક સ્ત્રીના જીવનમાં પોતાનો જીવન સાથી મૂકીને જતો રહે. બોલો, પહાડ જેવી પ્રતિકૂળતા એની માથે આવી પડી કે નહીં? હા, હવે ઈ દિવાળીને ઉજવે કે પોતાના પતિના વિરહને વ્યથાને ભોગવે? વિચાર કરો. હવે રેલો જેના પગની નીચે આવેલ હોય એને જ સમજાય. મારો પોઈન્ટ સમજાય છે શું કહું છું? હા, હવે કોઈ સાધર્મી મળે, કોઈ બે ઘડી એને સહાનુભૂતિ આપે, એની સામે આ ચૌધાર આંસુએ રડીએ લે, પણ ચૌધાર આંસુએ રડી લેવાથી અંદરનું બધું જ દુઃખ કહેવામાં આવ્યું એમ પૂછું છું. અંદરમાં તો અગાધ પારાવાર દુઃખનો દરિયો છે ને અંદરમાં તો. હા, આવું છે. અરે સુખની અનુભૂતિને, દુઃખની અનુભૂતિને, પ્રતિકૂળતાની અનુભૂતિને, અનુકૂળતાની અનુભૂતિને ભાઈ એ બધી વેદવાની વસ્તુ છે, કહેવાની વસ્તુ નથી. કેમ કે એ કહ્યા ન જાય, એ વાણીનો વિષય જ નથી. હું આપને પૂછું, આપણે ગુજરાતીમાં એમ પૂછીએ કે કેમ છો, તો આપણે બોલે કે મજામાં છીએ. તો મજામાં છીએ એમ કહેવામાં બધો અંદરનો આનંદ આવી ગયો? એમ વસ્તુ સ્વરૂપમાં તો અનંત 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 ગુણો છે. કેટલા ગુણો છે? અનંત 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 ગુણો છે. થોડુંક તમને એક મજા ચખાવું, બહુ સરસ. સિદ્ધ ચક્ર વિધાનનો, હા, સિદ્ધ ચક્ર વિધાનની પૂજાનો એક થોડોક ટેસ્ટ તમને કરાવું, સાંભળો. એટલે જેટલું જે કાંઈ અંદરમાં અનંત હોય છે એ બધું કહેવામાં આવતું નથી. એની આ વાત છે. એના અનુસંધાનમાં હું આપને વાત કરું. કેમ કે જે વસ્તુ સ્વરૂપમાં જે અનંત છે એ તો જ્ઞાનાત્મક છે ને. લોજિક સમજો આ વાત. વસ્તુ સ્વરૂપમાં જે કાંઈ છે એ બધું કેવું છે? જ્ઞાનાત્મક છે ને, જ્ઞાનાત્મક. અને વચનોમાં આવે એ તો વચનાત્મક છે. તો જ્ઞાનાત્મક તો અનંત છે, એ વચનાત્મક વચનોમાં ક્યાંથી આવે? પોઈન્ટ સમજાણું કંઈક? હા, બહુ માર્મિક વાત છે, એટલે બહુ આને ગંભીરતાથી આપ સૌ સમજજો. એટલે હું આમાં સિદ્ધ ચક્ર મંડલ વિધાન જે છે ને, સિદ્ધ ચક્ર મંડલ વિધાન, એમાં એક બહુ માર્મિક છંદ આવેલો છે. હું એ છંદ આપ સૌની સામે પ્રસ્તુત કરવા માંગતો હતો કે કેવી રીતે છે બધું. એમાં એવું લખ્યું છે કે ત્રણેય કાળના ઉદ્ગલ પરમાણુઓ, એટલે ભાષા વર્ગના, ત્રણેય કાળના ભાષા વર્ગણાઓ એટલે વચનો ભેગા થયા અને એ બધા ત્રણેય કાળના પરમાણુઓ એટલે ભાષા વર્ગણાઓએ શું નક્કી કર્યું? કે આપણે તીર્થંકરોના, સિદ્ધ ભગવંતોના ગુણોના ગુણાનુવાદ કરીએ. તો
તો એમાંથી જ્ઞાન નામનો ગુણે એવું કીધું કે અનંત ગુણોના તો શું વખાણ કરીએ, આપણે કામ કરીએ, એક ગુણના એક સમયની પર્યાયમાં જેટલો આનંદ અનુભવાય છે, શું સમજાણું? એક સમયમાં જેટલો આનંદ અનુભવાય છે એ એક સમયના આનંદનો અનંતમો ભાગ. શું સમજાય છે? ખ્યાલમાં આવ્યું? એક સમયના આનંદનો જે અનંતમો ભાગ છે ને એનું આપણે વખાણ કરીએ તો કહે છે 3 કાળ સુધી વખાણ કરતા રહે તો એ અનંતમાં ભાગનો વખાણ ન થઈ શકે. તો પછી અનંતા ગુણોનો વખાણ કોણ કરે, કેવી રીતે કરે, ક્યારે કરે, વિચાર કરો. કંઈક સમજાણું, કંઈક કલ્પના ખ્યાલમાં આવી આપ સૌને? હા, આવું છે. આ બહુ અદ્ભુત છે. એક એક વાત છે ને એને બહુ ઊંડાણથી આપણે આમ વિચારો તો જ એનો મજા આવે. કેટલો મહિમા છે. કેમ કે જે અનુભવની વસ્તુ છે એ કથનમાં કેવી રીતે આવે? ગુરુદેવશ્રીની ભાષામાં કહું, આપણા વખાણ આપણા શત્રુના મોઢેથી કેટલું કરી શકાય? હા, હિન્દુસ્તાનના વખાણ પાકિસ્તાન વાળા કેટલું કરે? સમજાય છે? ન જ થાય. શત્રુના મોઢેથી વખાણ ન જ થઈ શકે. તો સાંભળો, સિદ્ધ ચક્ર મંડળ વિધાનમાં તમારી સાથે વાત કરતા 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 મેં 3 ગ્રંથો હમણાં શોધ્યા. તમારી સાથે હું વાત કરું છું પણ આંગળા ચાલે છે. 3 ગ્રંથોમાં શોધ્યા ત્યારે ત્રીજા ગ્રંથમાં આ નીકળ્યું. સાંભળો હવે. જેતે કछु ઉદ્ગલ પરમાણુ શબ્દ રૂપ, જે તે કछु જેટલા જે ઉદ્ગલ પરમાણુઓ છે બધા ઈ, જે તે કछु ઉદ્ગલ પરમાણુ શબ્દ રૂપ ભય હૈ અતીત કાલ આગે હોનહાર હૈ. અતીત કાળમાં થયા છે અને ભવિષ્ય કાળમાં થશે તે બધા ભાષા વર્ગના રૂપ ઉદ્ગલો. અને બીજી વાત આમાં, એ ત્રણેય કાળના જેટલા જે પરમાણુઓ છે, સાંભળો બરાબર, જેટલા જે થયા છે અને ભવિષ્યમાં થશે, ત્રણેય કાળના થયા છે અને થશે એ બધાને ભેગા કરવાનું. શાસ્ત્રી મેદાનમાં આપણે ભેગા કરવાનું, બરોબર? હવે એ ભેગા કર્યા, ભેગા કરીને તિનકો અનંત ગુણ કરત અનંત બાર, ઈ ત્રણેય કાળના થયેલા ભવિષ્યમાં થનારા એ બધા પૂતગલ પરમાણુઓને અનંત ગુણા કરો. કેટલા ગણા કરવાનું એમને? અનંત ગણા કરવાનું. અને અનંત ગુણા કરીને કેટલી વખત કરવાનું? એક વાર નહીં, અનંત વાર. શું સમજાણું? મુંબઈ વાળા કેમ નિદ્રા આવે છે? હા, સાંભળો શું કીધું કે ત્રણેય કાળના થયા છે અને થશે, અતીત કાળના અને હોનાર એટલે ભવિષ્યના ત્રણેય કાળના પૂતગલ પરમાણુઓને અનંત ગુણા કરો. અનંત ગુણા કરો. અને કેટલી વાર કરો? એક વાર, બે વાર, 3 વાર નહીં, અનંત વાર કરો. કેટલા પૂતગલ પરમાણુ થયા વિચાર કરો. હવે આગળ એને રાખજો ખિસ્સામાં, બરાબર? સાંભળજો. તિનકો અનંત ગુણ કરત અનંત બાર, ऐसे महाराशि रूप धरे विस्तार है. आओ विस्तार પૂતગલ પરમાણુઓનો. હવે આ બધા પૂતગલ પરમાણુઓ ત્રણેય કાળના અનંત ગુણા અનંત વાર બધા ભેગા થઈને પહોંચ્યા કોની પાસે? સિદ્ધ ભગવાન પાસે. સિદ્ધો પાસે પહોંચ્યા. સબહી એકત્ર હોય સિદ્ધ પરમાત્મ કે,
मानो गुण गण उच्चरण अर्थ धार है। अर्थ सहित सिद्धोना गुणगान करवानो चालू કર્યા। ત્રણેય કાળના અનંત ગુણા અનંત વાર ભેગા થયેલા બધા પૂતગલ પરમાણુઓ સિદ્ધ ભગવંતોના ગુણોના ગુણગાન કરવાનું શરૂઆત કરી। તો કહે છે તો ભી એક સમય કે છતાં પણ એક સમયના અનંત ભાગ આનંદ કો એક સમયનો જે આનંદ છે ને એના અનંતમો ભાગ એના અનંતમો ભાગ જે આનંદ છે કહે તન કહે હમ કોન પરકાર હૈ। કવિ કહે છે ઓલા અનંતા 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 પરમાણુઓ અનંતવાર અનંત ગુણા થયેલા પરમાણુઓ એક સમયના આનંદના કથન કરી નથી શકતા। તો હમ આપ કિસ ખેત કે મૂલી। અમે ભક્તિ કરીએ, અમે પૂજા કરીએ, અમે વખાણ કરીએ, અમે કોણ ઈ ત્રણ કાળના પૂતગલ પરમાણુઓ નથી કરી શકતા। એટલે વચનની અપેક્ષાએ કહેવામાં આવે તો સંખ્યાત, પણ વસ્તુ સ્વરૂપની અપેક્ષાએ કહેવામાં આવે તો ગુણો કેટલા? અનંત 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 અનંત। આપણને તો 47 શક્તિઓના નામે મોઢે થઈ જાય તો એમ થઈ જાય કે ભયો ભયો, ઓહો અમને બહુ આવડે છે। અમારા છોકરાને તો 47 શક્તિઓના નામ બધા મોઢે છે। અરે સિંધુમાં બિંદુય નથી। આવી કેટલી શક્તિઓ, શક્તિઓનો સંગ્રહાલય, ગુણોનો ગોદામ, સ્વભાવનો સાગર, શાંતિનો સમુદ્ર। મૂળમાં શું છે ખબર? વસ્તુ સ્વરૂપનો મહિમા નથી। મૂળમાં વસ્તુ સ્વરૂપનો જો હકીકતમાં મહિમા આવે તો પછી દેડકાની જેમ આ ઉછળે નહીં, મને આવડે છે, મને આવડે છે, મને આવડે છે। હા, એ આવડતની હૂંફ તને મારી નાખશે। હા, મને 4 ગાથા મોડે થઈ ગઈ, મને 10 ગાથા મોડે થઈ ગઈ। હા, અરે એમાં શું દાળિયા વળવાના છે? વસ્તુ સ્વરૂપ અનંત છે। વસ્તુ સ્વરૂપમાં ગુણો પણ અનંત છે। બોલો સમજાણું કાંઈ? એટલે સૌથી પહેલી વાત તો આ વાત સમજાઈ જાય એટલે માન કશાય તો એમને જ ગળી જાય, ઓગળી જાય, પીગળી જાય। એન્જિનિયર શ્રી બંબઈ વાળા, હા, અભિમાન ન રહે બાકી હું પોળો અને બજારની શેરી સાંકળી, મને બધું આવડે છે, આઈ એમ સમથિંગ, એ ફિલિંગ્સ જ ન રહે। સમજાય છે? બહુ અદભુત છે, બહુ અદભુત છે। હા, ये बात करिए आमा कि वस्तु स्वरूप की अपेक्षा से अनंत गुण पाए जाते हैं। वस्तु स्वरूप ની અપેક્ષા, બાકી કથનમાં તો સંખ્યા। હા, વધી વધીને 47, વધી વધીને 47 શક્તિઓ, બીજી 54 શક્તિઓ જે ગુરુદેવ શ્રી કાઢી છે, પણ 54 અને 47 ની સંખ્યા જ ક્યાં એમ? सो उनको सत्यार्थ ज्ञान द्वारा यथावत जानने से स्वरूप का भास होगा। कई काले आपने बात करी थी। हाँ, उनको सत्यार्थ ज्ञान द्वारा यथावत जानने से जेम छे तेम जाणवाथी कहे छे स्वरूपनो भास था। हाँ, जो आपणे हवाई जहाज એટલે પ્લેન समझो शहर ની ઉપરથી આમ માથા પરથી જાય તો 200 500 700 800 1000 2000 જેટલું પણ ફીટ ઉપર હોય આપણને પંખી જેવું લાગે। કેવડું લાગે? આમ પંખી જેવડું લાગે કે? હા, અને પછી જેમ જેમ એ હવાઈ જહાજ પ્લેન પાસે આપણે બેસવા માટે જઈએ કેવો દેખાય? હા, આવું છે।
જેમ જેમ વસ્તુ સ્વરૂપના નિકટમાં જઈને એનો અનુભવ કરીએ તો એની અનંતતા આપણને ભાસે, વિરાટતા આપણને ભાસે, अनुभूति થાય। सो उनको सत्यार्थ ज्ञान द्वारा यथावत जानने से, काले में सत्यार्थ ज्ञान नो पण बहु सरस अर्थ करेलो ख्याल हशे तो, सत्य एटले साचू, अर्थ एटले प्रयोजन, सत्य ने समझवानो प्रयोजन जे ज्ञान नो होय एनो नाम सत्यार्थ ज्ञान। देखावो करवा माटेનું જ્ઞાન ઈ झूठार्थ ज्ञान, ये अभूतार्थ ज्ञान। मार्ग देखवानो छे, देखावो करवानो मार्ग नथी। बहुत अद्भुत छे। मार्ग सम्यक दर्शन नो मार्ग छे, प्रदर्शन नो मार्ग नथी। प्रदर्शनीओ तो दुनिया में घणी होय छे, आ सम्यक दर्शन नो मार्ग छे। ओके, आगे बढ़िए। क्योंकि यह जीव अनादिकाल से संसार में परिभ्रमण करता हुआ, बोलो, परिभ्रमण करता हुआ, एक श्वास में 8-10 बार, समझाय छे? त्यांथी शरू करीने जो विमानवासी थाय, सम्यक दर्शन बिन दुख पाय, तते चय थावर तनु धरे, यो परिवर्तन पूरे करे। बोलो, 4 गति 84 लाख योनिओ नो भ्रमण भ्रमण भ्रमण, क्यांय शांति नहीं, क्यांय निराकुल सुख नहीं, क्यांय साता नहीं। विचार करो, अनादिकाल थी परिभ्रमण करता हुआ मिथ्या बुद्धि से, जो मिथ्या बुद्धि एटले अहींया मिथ्या तो अभिप्राय, मिथ्या बुद्धि से पर्याय के प्रपंच, जो एक शब्द आयो पर्याय, आयो आमा पर्याय को लींडी पीपर छे, लींडी पीपर छे, समझाणु? लींडी पीपर એને આપણે 4 દિવસ સુધી खूब એની ઘુટાઈ કરી, બોલો કેટલું નીકળ્યું એમાંથી? 164। સમજાણું? 64 પોર નહીં, 164 પોર નીકળ્યા એમાં, બોલો। आज एक बहुत सरस धवलाना स्वाध्याय में एक बात आई, आज नहीं काले गई काले ओके पूछू कि अनुभव कोने कहवाय, अनुभव कोने कहवाय? सांभळजो, बहुत सरस जवाब छे, सांभळवुं छे? एक काम करो ने, हूँ तमने प्रवचन मोकली आपूं गई कालनुं 1.5-2 कलाकनुं, ई 1.5-2 कलाकना प्रवचનમાં એ ક્યાં કીધું છે શોધી લેજો। થોડીક મહેનત કરો, મજા આવે। बंबई वाला कहसे हमारे तो माथे गजपंताना घणा काम छे। पंडित जी तमे कहो ने रोकड़ा। सांभळो, अनुभव एटले अनंत 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 गुणोनो आनंद रूप दशानो नाम अनुभव। શું સમજાણું? તમે એમ કહેશો કે અમને તો આ વાતની તો ખબર જ હતી। ખબર તો બધું જ છે, અમે ક્યાં ના પાડીએ છીએ? अनंत 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 गुणोनी जे एक समयनी आनंदनी पर्याय छे, એટલે અનુભવનો અખંડ પિંડ अनंत गुणोनो परिणमननो एक समयनो आनंद छे भेगो, शांति छे भेगी, वीर छे भेगो, ज्ञान दर्शन सुख
સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ એમ કહેવામાં આવે છે. અનંત અનંત ગુણોનો જે આસ્વાદ છે એનું નામ અનુભવ કહેવામાં આવે છે. હવે થોડુંક આ શબ્દનો થોડુંક પોસ્ટમોર્ટમ કરીએ આપણે. પોસ્ટમોર્ટમ. હા, શું અનુભવ એટલે શું થાય? શું વિચાર કરો છો આપ? બોલો, અનુભવ એટલે શું? ચલો આજે આપણે ક્લાસ વર્ક કરીએ થોડું. ઓકે, જુઓ, હા, બધા ધ્યાન આપજો. અનુભવ એટલે શું? આ છે અનુ વત્તા ભવ. તો આ જે અનુ છે ને, આ અનુ ઉપસર્ગ છે, બરાબર? એનો અર્થ થાય અનુસરીને. અને ભવ એટલે થાય ટુ બી. ટુ બી. શું સમજાણું આમાં? હા, અનુભવમાં જે ટુ બી જે મેં કીધું આપને, ટુ બી એટલે શું થયું? ટુ બી એટલે થવું. તો અનુસરીને, વસ્તુ જેવી છે, આત્મા જેવો છે, તેને અનુસરીને થવું એનું નામ અનુભવ. પકડાય છે વાત? આત્મા જેવો છે તેવો, એને અનુસરીને, એને ફોલો કરતો કરતો, અનંત 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 ગુણો એને ફોલો કરે અને પરિણમે, એનું નામ અનુભવ. બહુ અદ્ભુત વાત છે ભાઈ, આ તો આનંદની વાત છે. એક વાત હાજી કહું, અનુભવ અનુભવની વસ્તુ છે. શું સમજ્યા? જો ઘણાને છે ને ઇન્જેક્શન નો બહુ ડર લાગે, બરાબર? હા, ઘણાને ઇન્જેક્શન નો બહુ ડર લાગે. હવે ડોક્ટર કહે નહીં, કાંઈ નહીં, દુખશે જ નહીં. પણ સાહેબ, મારો અહીંયા ફાટે છે, હું શું કરું? હા, સમજાય છે? હવે ડોક્ટર ને તો એને તો શું, એને તો ઇન્જેક્શન મારવાનો છે ને. એમાં વળી પહેલાના ડોક્ટરો કેવા? આમ આમ કરે, આમ આમ કરે, એ મરીજને સામે જ આમ આમ. એટલે ઈ ઇન્જેક્શન ઈ જોઈને જ ઈ અડધો પડધો તો ત્યાં મરી જાય. હા, ડોક્ટર ને તો ઇન્જેક્શન કરવાનું છે ને, પણ ઓલાને તો ઇન્જેક્શન લેવાનું છે ને, કેમ કે રેલો તો એના પગની નીચે આવેલો છે ને. સમજાય છે? હા, એટલે એવું છે. એ કહેવાનો અનુભવ અનુભવની વસ્તુ છે. મારે કહેવાનો અર્થ છે, અનુભવ કથનની વસ્તુ નથી. અનુભવની કથા ન હોય, અનુભવનો અનુભવ હોય. સોનગઢમાં સંગોષ્ઠી થઈ હતી, કેટલા 5-6 વર્ષ થયા, ગુરુવાણી મંથન શિબિરમાં. તો એમાં દૃષ્ટિનો વિષય મારો જયારે વારો આવ્યો, સૌથી પહેલો મેં વાક્ય જ એમ કીધો તો, દ્રષ્ટિનો વિષય છે. શું સમજાણું? દ્રષ્ટિનો વિષય એ દ્રષ્ટિનો જ વિષય છે. એ જ્ઞાનના રવાડે ચડીને, જ્ઞાનને પડખે જઈને એની ગમે તેટલી કથા કરીએ, એ દ્રષ્ટિનો વિષય જ્ઞાનનો વિષય નહીં બને. અને આપણી સાથે થાય છે શું ખબર? જે અનુભવવાની વસ્તુ હોય, સાંભળો, જે અનુભવવાની વસ્તુ હોય એની આપણે કથા કરીએ છીએ. સમજાય છે? જે શ્રદ્ધાના પડખે વસ્તુ જવી જોઈએ એ ચડે છે ક્યાં? જ્ઞાનના પડખે. સુરતવાળા સમજાય છે? જે અનુભવનો વિષય છે એ અનુભવનો જ વિષય છે. એટલે ગુરુદેવ શ્રી હંમેશા એક વાત કરતા, આત્માનો સ્વરૂપ એમ બોલે. આત્માનો જેવો સ્વરૂપ છે તેવો એનો અનુભવ કરવો જોઈએ. તો આમાં એમ કે છે, અનાदिकाल से संसार में परिभ्रमण करता हुआ मिथ्या बुद्धि से,
तन उपजत अपनी उपज जान, तन नशत आपको નાશમાન. બોલો, એવી એની માન્યતા પડેલી છે ભાઈ. હા, કહેવાનો અર્થ એવું છે કે અજ્ઞાન અનાદિનો છે, મિથ્યા બુદ્ધિ અનાદિની છે. હા, पर्याय के प्रपंच को, वाह, पर्याय के प्रपंच को, मनुष्य मनुष्य पर्यायना प्रपंचने, मनुष्य पर्यायना વિસ્તારને, પ્રપંચને. આજે જ આ વાત આવી હતી, મેં કીધું પણ હતું આપ સૌને, જ્ઞાનીને પ્રપંચ જોતું નથી અને અજ્ઞાનીને પ્રપંચ સિવાય કાંઈ જોતું નથી. શું સમજાણું? હા, જ્ઞાનીને પ્રપંચ જોતું નથી અને અજ્ઞાનીને પ્રપંચ સિવાય કાંઈ જોતું નથી. હા, આ બહેનોને સવાર સાંજ 3-3, 4-4 કલાક રસોઈ કરીને ટેવ પડેલી હોય ને, તો એક દિવસ જો એ રસોઈ બંધ હોય તો શરીર દુખે, સમય પસાર નહીં થાય. આજે મન જ નથી લાગતું તો સાંભળો ને ગુરુદેવના પ્રવચન ને, શાસ્ત્ર ખોલો, શાસ્ત્ર વાંચો. નહીં, શાસ્ત્ર તો મંદિરે છે. અચ્છા, તમે ક્યાં છો? સ્મશાને, સોરી, બંગલે. હા, અરે જે ઘરમાં શાસ્ત્ર નથી, ઘર ઘર નથી, ઘર સ્મશાન છે. હા, અભ્યાસ અભ્યાસ. ખ્યાલમાં આવ્યું? કીધું તો ને મેં 2 શ્લોકો, ખ્યાલ છે? ઇષ્ટોપ દેશના, યથા યથા સમાયાતિ સંવિત્તો તત્વમુત્તમમ, તથા તથા ન રોચન્તે વિષયા સુલભા અપી. જેમ જેમ મારા સ્વસંવેદનમાં ઉત્તમાતિ ઉત્તમ તત્વ આવે છે, મને હવે સુલભ વિષયો પણ ગમતા નથી. બોલો. અને યથા યથા ન રોચન્તે વિષયા સુલભાપી, જેમ જેમ સુલભથી સુલભ પણ વિષયો હવે ગમતા નથી, તથા તથા સમાયાતિ, તેમ તેમ મારે આ સ્વસંવેદનમાં ઉત્તમાતિ ઉત્તમ તત્વ વસ્તુ જાય છે. ચરણાનુસારી દ્રવ્યમ, દ્રવ્યાનુસારી ચરણ. એક સિમ્પલ દાખલો આપું, સાંભળો. એક ફોર એક્ઝામ્પલ એક ડોક્ટર, ઓકે, ફોર એક્ઝામ્પલ એક ડોક્ટર, એ ડોક્ટરને સમજો તત્વમાં બહુ રસ પડતો હોય, પછી એને હોસ્પિટલમાં ગમે નહીં. અને જેમ જેમ તત્વ ગમતો થાય તેમ તેમ હોસ્પિટલમાં જવું ગમે નહીં, અને જેમ જેમ હોસ્પિટલે જવાનું ઓછું કરે તેમ તેમ આ તત્વ ઓર ગમતું જાય. શું સમજાય છે? બહુ અદ્ભુત છે. આ દરેકે દરેકને આપણને પ્રયોગ કરવા જેવું છે. મારી સાથે ઘણી વખત શું થાય ખબર? સમજો કે 9:30, 10, 11 વાગે આપણે બહુ નિંદર આવે છે, હાલો હવે સુવા જઈએ એમ કરીને સુવા ગયા, વળી પાછું કંઈક મગજમાં ચાલતું હોય, વળી પાછું ઓલું ટેબ્લેટ કાઢીને બેઠા અડધી કલાક, તો પછી ઘરેથી અવાજ આવે, તમે તો અડધી કલાક પહેલા કહેતા હતા બહુ નિંદર આવે છે. પછી દીકરી એમ કહે, પપ્પા झूठ बोले कौवा काटे, ख्याल રાખજો. તમે હમણાં તો કહેતા હતા નિંદર આવે છે, વળી પાછા વાંચવા માટે બેસી ગયા. જો આ એવું છે, ખરેખર અંદરમાં ઘોળાઈ જવો જોઈએ, વણાઈ જવો જોઈએ. જીનવાણી સામે છે, બહુ સરળતાથી હું આપને વાત કરું. ઘણી વખત એવું થાય, વહેલી સવારે 3:30 વાગે કે 4 વાગે આંખ ખુલે અને મગજમાં આ કઈક વિષય ચાલતું હોય, તો આ 3-3, 4-4 વાગે હું લઈને બેસું અને ઓલો શોધી કાઢું એમાંથી. જ્યાં સુધી જડે નહીં ત્યાં સુધી ચૈન નહીં પડે.
હું આપને એટલું જ કહેવા માંગુ છું, વણાઈ જવું જોઈએ, આપણી પરિણતિ વણાઈ જવી જોઈએ. બોલો હવે આ 2-4 કલાકનું કામ છે? નહીં, 12-15 કલાક તો સ્વાધ્યાય કરવો જોઈએ. સમજાણું? આવો આ બહુ આનંદ સાથે ખૂબ ખૂબ આમ ક્રીડા થવી જોઈએ. તત્વ સાથે તો આપણી ક્રીડા થવી જોઈએ. હા, તો ઓપરેશન કોણ કરે? કોણ કરે? કોઈ નહીં કરે. જેનો જેની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હશે ઈ થશે. એટલે એટલી હદે આપણે અંદરની તૈયારી હોવી જોઈએ. હા, એમને એમ નથી કીધું. આમાં કયા શેમાં જિનેન્દ્રાસના છે બધા પાસે? લઈને બેસો. જિનેન્દ્રાસના લઈને જ બેસવાનું. ગમે ત્યારે મને યાદ આવે એટલે હું આપને સૌને કહું, તમને આનંદ લેવાનો લાવો મળે. જો દેવશાસ ગુરુની પૂજા કાઢો. હે ગુરુવર શાશ્વત સુખ દર્શક, यह नग्न स्वरूप तुम्हारा है, जग की नश्वरता का सच्चा, दिग्दर्शन करने वाला है. આ બીજી પંક્તિનો અર્થ શું સમજાય છે? અરે મુનિરાજની દિગંબર દશા આપણને જગતની નશ્વરતા સમજાવે છે. રાખવા જેવું કાંઈ નથી. આમ જો મારી તરફ, આમ કરવાનું કે આમ કરવાનું? બોલો. હા, જો એ આમ કરવાનું કે આમ કરવાનું? કઈ સમજાણું શું કીધું? હા, અરે ત્યાગની ભાવના વધવી જોઈએ, ગ્રહણની ભાવના નહીં. હા, जग की नश्वरता का सच्चा, दिग्दर्शन करने वाला है, जब जग विषयों में रच पच कर गाफिल निद्रा में सोता हो. जो जगतनी दशा, अथवा वह शिव के निष्कंटक पथ में विष कंटक बोता हो अर्ध निशा का सन्नाटा, वन में वनचारी चलते हो, तब शांत निराकुल मानस तुम. જો મુનિરાજોનું માનસ કેવું છે? શાંત. અને ગ્રહસ્થોનું માનસ કેવું છે? અશાંત. મુનિરાજોનું માનસ કેવું છે? નિરાકુલ. અને અહીંયા આપણા ગ્રહસ્થોનું માનસ, માનસિકતા કેવી છે? આકુળતાના કીડા ખદબદાતા. એટલે મુનિરાજ મુનિરાજ હોય છે અને ગ્રહસ્થ ગ્રહસ્થ હોય છે. એટલે જે રાત્રિમાં દુનિયા સૂતી હોય છે તે રાત્રિમાં જ્ઞાનીઓ જાગે છે. સવારનો વિષય આજનો. હા, ओ अर्ध निशा का सन्नाटा, वन में वनचारी चरते हो, तब शांत निराकुल मानस तुम, तत्वों का चिंतन करते हो, तत्वों का श्रवण करते हो. श्रवण करते हो એમ નથી લખ્યું. तत्वों का चिंतन करते हो, करते तपशैल नदी तट पर, तरुतल वर्षा की झड़ियों में, समतारस पान किया करते,
सुख दुख दोनों की घड़ियों में अनुकूलता आवे प्रतिकूलता आवे પોતાના સ્વરૂપમાં મસ્ત હો અંતર જ્વાલા હરતી વાણી मानो झड़ती हो फूल झड़िया भव बंधन तड़ तड़ टूट पड़े खिल जाए अंतर की कलिया तुम सादानी क्या कोई हो जग को दे दी जग की निधिया दिन रात लुटाया करते हो सम शम की अविनाश्वर मणिया सम एटले समता भाव सम एटले समभाव सम एटले वीतराग भाव सम एटले निरुपाधि भाव समाधि भाव शांत भाव निराकुल भाव અને શમ શમ એટલે સુખ શમ એટલે સુખ શમ એટલે કલ્યાણ તો કલ્યાણ અને સમતા ભાવના રત્નો તમે લૂંટાવો છો અને આખું જગત મિથ્યા પ્રપંચોમાં પડેલ છે બહુ અદ્ભુત વાત છે આ બરોબર એટલે આમાં કહે છે कि मिथ्या बुद्धि से पर्याय के प्रपंच को सच्चा जानकर मग्न हुआ प्रवर्तता है इसलिए दुख की पीड़ा तो बनी रहती है उससे तड़फ तड़फ कर अनेक उपाय करता है किंतु जो आकुलता इच्छा रूप दुख है वह अंश मात्र भी नहीं मिटता बोलो हवे ओलो रोग अने वैद्यनो दाखलो एमा आवेल छे बराबर एक काम करो तमे लोको आखो जो અહીંથી જ આપણે લેવાનું હતું પણ બધું ફરીથી આપણે આજે થોડું ફરીથી રિપીટ કર્યું બધું વિશે આગે રોગી એનો પુણ્યનો ઉદય વૈદ્યનો દાખલો ખૂબ સરસ સમજાયું છે હું કેવળ તમને વાંચીને પણ બતાવું ને આગળનું તો એટલીસ્ટ 10 મિનિટ થાય એટલે તમે ઘરેથી વાંચજો પાના નંબર 5 ઉપરનું આખું વાંચો 6 ઉપરનું આખું વાંચો પાનું 5 અને 6 અને 7મા નંબરના પાના પરનો પણ પહેલો પરિગ્રહ પહેલો ફકરો એટલું વાંચો 2-2.5 પાના વાંચજો તમને એક જ ઉદાહરણમાં વૈદ્યના ડોક્ટરના ઉદાહરણમાં એટલું સરસ સમજાયું છે મજા આવી છે બરાબર તો આનો વિસ્તાર આપણે કાલે કરશું બરોબર મળીએ આપણે પછી આવતીકાલે રાત્રે आज जोड़िए मां जनवाणी नी वंदना सवारे स्वाध्याय छे हाँ मैं सवार अंगे कई बात ज नत करी याद रखजो आ स्वाध्याय माटे रात्रे मळशुं काले हे निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है हे जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो